કચ્છના શિક્ષણમાં રહેલી સૌથી મોટી અડચણ દાદાએ હવે દૂર કરી છે। કચ્છની શાળાઓમાં કચ્છમાં રહેનાર જ શિક્ષકોની ભરતી કરાશે। ભરતી થનાર શિક્ષકોએ આજીવન કચ્છમાં રહેવું ફરજિયાત। કચ્છમાં શિક્ષકોની ઘટ નિવારવા ઘણા સમયથી સરકાર મથામણ કરી રહી હતી। ધોરણ 1 થી 5 માટે 2500 અને 6 થી 8 માટે 1600 શિક્ષકોની ભરતી થશે। કચ્છમાં કોઈ શિક્ષકો રહેવા તૈયાર ન હોવાથી મોટા પ્રમાણમાં ઘટ રહે છે। કચ્છ જિલ્લાના લોકોની શિક્ષણ સાથે જોડાયેલા તમામ લોકોની અને એક બોર્ડરના જિલ્લા તરીકે શિક્ષણનું સ્તર સુધારવા માટે ઘણા લાંબા સમય સુધીથી કચ્છના લોકોની એક લાગણી હતી કે કચ્છમાં જે રીતે શિક્ષકોની સતત ઘટ રહે છે એને પરિણામે કચ્છના શિક્ષણ ઉપર એની ખૂબ મોટી અસર પડે છે। એટલું નહીં પરંતુ છેવાડાના વિસ્તારમાં તો ઘણા બધા બાળકોને અભ્યાસથી કદાચ વંચિત રહેવી પડે એવી પણ પરિસ્થિતિ હતી। એ પરિસ્થિતિને નિવારવા માટે કચ્છના જાહેર જીવનના તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, પાર્ટીના આગેવાનોએ તમામે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પાસે ખૂબ ભારપૂર્વક અને તર્કબદ્ધ રીતે રજૂઆત કરી કે આટલા સમયથી કચ્છના શિક્ષણ માટે આ મોટી મુશ્કેલી છે અને મુશ્કેલીનો ઉપાય એ જ છે કે જો કચ્છને કાંઈક વિશિષ્ટ રીતે ભરતીનું આયોજન થાય તો જ કચ્છની આ સમસ્યાનો અંત આવે એવો છે। અને તમારા માધ્યમથી કહેતા ખૂબ આનંદ થાય છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય બંને શિક્ષણ મંત્રીશ્રીઓ આદરણીય શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ અને માનનીય ડૉક્ટર શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબે કચ્છ જિલ્લા માટે 1 થી 5 ધોરણ માટે એટલે કે પ્રી પ્રાઇમરી માટે, લોઅર પ્રાઇમરી માટે 2500 શિક્ષકો અને 6 થી 8 માટે 1600 શિક્ષકો ભરવાની જાહેરાતો કરી, પરંતુ એ શિક્ષકોની ભરતી માત્ર ને માત્ર કચ્છ જિલ્લા માટે થશે। એટલે એ ભરતીમાં ભરતી થયેલા તમામ શિક્ષક ભાઈઓ બહેનો આજીવન એમની નોકરી કચ્છમાં જ રહેશે। એને પરિણામે એ શિક્ષકોને જિલ્લા ટ્રાન્સફરનો કદી પણ લાભ નહીં મળે। એને પરિણામે કચ્છમાં જે શિક્ષકોની ઘટ પડતી હતી એ ઘટ નહીં રહે। તદુપરાંત જે નિયમસર જે કંઈ ભરતી થવાની છે એ ભરતી પ્રમાણે જે કચ્છને શિક્ષકોની ફાળવણી થશે એ તો થશે, પરંતુ આ જે ભરતીની જાહેરાત છે 4100 શિક્ષકોની માત્ર ને માત્ર કચ્છ જિલ્લા માટે છે। આપ સૌ મીડિયાના માધ્યમથી આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, બંને શિક્ષણ મંત્રીશ્રીઓનો સમગ્ર કચ્છની લોકો વતીથી, જનતા વતીથી અને અમારી લાંબા સમયથી લાગણીનો જે સ્વીકાર કર્યો છે અને ભવિષ્યમાં આનાથી કચ્છના જે કંઈ શિક્ષણનું જે સ્તર છે એ સુધરશે એવી આશા સાથે તમામનો હૃદયપૂર્વકનો આભાર માનું છું।